રાજ્યમાં વ્યાજખોરો બાદ હવે લોનના બાકી હપ્તાની ઉઘરાણી કરતા સીઝરોનો ત્રાસ વધી રહ્યો છે. ભરૂચમાં બનેલી એક ચોંકાવનારી ઘટનામાં સીઝરોએ ધમકી આપતા 43 વર્ષીય યુવાનો હૃદયરોગના હુમલો આવતા મોત થયું છે. ભરૂચ શિક્ષિકા પત્નીને શાળાએથી લઈને પરત ફરી રહેલા પતિને નકલી પોલીસ બનીને આવેલા સીઝરો લોનના હપ્તાની ઉઘરાણી કરતા લોકોએ રોક્યા હતા. રાહતપોર ગામ પાસે પહેલેથી બે વ્યક્તિઓ બેઠા હતા અને તેમને પતિ અને પત્નીને પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી. આ સમયે અન્ય બે યુવાનો બાઇક લઈને ત્યાંથી આવી ગયા હતા. ચારેય યુવાનો ભેગા મળીને પતિ અને પત્નીને મોપેડની નંબર પ્લેટ કેમ નથી તેમ કહી પૈસાની માંગણી કરી હતી. ચારેય યુવાનોએ પતિ અને પત્નીને ખૂબ ધમકાવતા પતિ અચાનક ધરી પડ્યા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પણ તબીબીએ તેમને મૃત જાહેર કરી રહ્યા હતા. મૃતક હૃદયરોગના દર્દી હતા અને તેમની સારવાર ચાલી રહી હતી. ભરૂચના ભોલા વિસ્તારમાં રહેતા ઉર્વશી બિપિનભાઈ મોદી ઉંમર 43 પોતાનું એક્ટિવા લઈને રાહતપોર રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં ઉભેલા સીઝરોએ તેમને અટકાવ્યા હતા અને શખ્સોએ પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી અને ઉર્વિશને ધમકાવવાનું શરૂ કર્યું હતું. સીઝરોએ એક્ટિવા પર નંબર પ્લેટ નથી તેમ કહીને પણ દબાણ બનાવ્યું હતું. ધમકાધમકીથી તેઓ અત્યંત ગભરાઈ ગયા હતા અને ગભરામણના કારણે તેમને ચાલુ રોડ પર જ હૃદયરોગનો તીવ્ર હુમલો આવ્યો હતો અને તેઓ ત્યાં જ ધરી પડ્યા હતા. ઘટના પગલે સ્થાનિકો એકઠા થઈ ગયા હતા, પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ તેમને દમ તોડી દીધો હતો. પત્નીના હૈયાફાટ રુદને વાતાવરણને ગમગમી બનાવી દીધું હતું. મૃતક ઉર્વિશ મોદીને હૃદયની બીમારી હોવાથી તેની સારવાર ચાલી રહી હતી અને તેનું હૃદય માત્ર 25% જ કામ કરી રહ્યું હતું. લોનના હપ્તાની સીઝરો પથાની ઉઘરાણી કરી રહ્યા હતા. ઉર્વિશભાઈ પર નજર રાખી બે સીઝરો તેમની પર નજર રાખીને રાહતપોર ગામ પાસે રોડની સાઈડ પર બેઠા હતા. મને મારા પતિ સ્કૂલેથી લઈને આવતા હતા. રસ્તામાં ત્યારે બે જણા બેઠા હતા. તેમને અમને જોઈને અમારી એક્ટિવા રોકાવી દીધી હતી. તેમને અમને એક્ટિવા રોડની સાઈડ પર લેવા માટે કહ્યું હતું. આ સમયે બીજા બે માણસો બાઇક લઈને ત્યાં આવ્યા હતા. આ લોકોએ અમને કહેવા લાગ્યા કે અમે પોલીસના માણસો છીએ. પછી કહે છે કે નંબર પ્લેટ કેમ નથી લગાવી, તું 3 મહિનાથી ગોળ ફેરવે છે, ત્યારે પૈસા આપું, એવું કહીને મારા પતિને કીધું. મેં અત્યારે મારા હૃદયના રોગની સારવાર કરાવી આવ્યો છું. મને દવાખાનામાં દાખલ કરેલો હતો. હું શાળામાં નોકરીએ ગઈ હતી અને 2 દિવસથી મારા પતિની તબિયત સારી હોવાથી તેઓ એક્ટિવા લઈને મને શાળાએ લેવા માટે આવ્યા હતા. પોલીસના માણસો હતા અને પૈસાની માંગણી કરતા હતા. મારા પતિએ ફાઇલ બતાવી, પણ એ લોકોએ સાંભળ્યું નહીં કે મેં કીધું કે 108ને ફોન કરો, મારા પતિને કંઈ થઈ ગયું છે. તેમને માથું નાખી દીધું હતું. તરત જ અમે કોઈ ભાઈની કારમાં અમે હોસ્પિટલ લઈ ગયા, ત્યારે ડૉક્ટરે ના પાડી દીધી હતી અને ચારેય લોકોની ધમકીના કારણે મારા પતિનું મોત થયું ગયું. મારું નામ નિકિતેશ બિપિનચંદ્ર મોદી છે. હું આ મરનાર વ્યક્તિનો મોટો ભાઈ છું. જે હું નોકરી પરથી નીકળીને આવતો હતો, રસ્તામાં મારી પર ફોન આવ્યો કે તમારા ભાઈની તબિયત એકદમ ખરાબ થઈ ગઈ છે. તો મારી ભાઈની વાઈફે મને જણાવ્યું કે અમે એને રંગૂન હોસ્પિટલમાંથી સિવિલ હોસ્પિટલમાં લાવીએ છીએ અને એમણે કીધું એ પ્રમાણે એની કોઈ લોન બાકી નહોતી. એક્ટિવા ચલાવતો હતો, ખાલી એની ભૂલ એટલી હતી કે એની નંબર પ્લેટ નહોતી. એ નંબર પ્લેટ નહોતી એ પ્રમાણે એને કંઈક 3 મહિનાથી હેરાન કરતા હતા. પણ એની પરિસ્થિતિ એવી નહોતી કે કરાવી શકે એવો હતો, કારણ કે છોકરાઓનું ભણતર, દવા, એટલે એને જારોદાર રિક્વેસ્ટ કરી હશે કે હું મારી રીતે કરાવી દઈશ. પણ આજે એને વધારે પડતો હેરાન કર્યો અને એવું કીધું કે અમે પોલીસ તરફથી આવીએ છીએ. પણ એ લોકોએ ખાકી પેન્ટ પહેરી હતી અને કે અમે પોલીસ વાળા તરફથી છે ને અમે પૈસાની માંગણી કરી કે અમે તને છોડીએ નહીં, તું પૈસા આપ. તો મારા ભાઈ એવું પણ કીધું કે ભાઈ મારી તબિયત નથી સારી, મારી ઓલરેડી દવા ચાલે છે, હું હાર્ટનો પેશન્ટ છું, તમે મારી કન્ડિશન સમજો. પણ કોઈ સમજવા તૈયાર નથી, બસ પૈસાની પાછળ જ દોડતા હતા. તો આવું ક્યાર સુધી ચાલશે? હવે કેટલા નિર્દોષોની હત્યા કરશે આ લોકો?